जंबूसर तालुका के 5 गांव के एक निवासी 3 साल की मासूम बच्ची की मौत एसएसजी अस्पताल के डॉक्टर्स की लापरवाही की वजह से हुई है, ऐसे आरोप परिजन लगा रहे हैं। दरअसल 3 साल की इस मासूम बच्ची की तबीयत कल अचानक ही बिगड़ गई थी, जिसके मद्देनजर परिजन उसे लेकर एसएसजी अस्पताल पहुंचे थे। लेकिन परिजनों की ओर से ये आरोप लगाए जा रहे हैं कि बच्ची के अभिभावकों के साथ डॉक्टर्स की ओर से गलत बर्ताव किया गया था और बच्ची को एडमिट नहीं किया गया था और ना ही उसे कोई इलाज दिया गया था, जिसके मद्देनजर 3 साल की मासूम बच्ची की मौत हो गई। तब डॉक्टर्स पर और एसएसजी अस्पताल प्रशासन पर गंभीर आरोप लगाते हुए आज एसएसजी अस्पताल के बाल रोग विभाग के बाहर खड़े रहकर परिजनों की ओर से बच्ची का शव हाथ में लिए हुए इस मामले में जोरदार विरोध जताया गया है, रोष जताया गया है। અને અમે જ્યારે સવારે અહીંયા આગળ 5:30 વાગે છોકરીને લઈને આવ્યા તો ડોક્ટરો ઉઠેલા જ હતા। અમે ડોક્ટરને ઉઠાવ્યા અને કીધું કે અમારી છોકરીને વોમિટિંગ થાય છે, અમે અહીં 70 કિલોમીટરથી દૂર આવ્યા છે, અમારી છોકરીને ટ્રીટમેન્ટ કરો। તો ડોક્ટરે અમને ક્વેશ્ચન કરે છે ઉપરથી કે તમે અહીંયા ઇમરજન્સીમાં શું લેવા લઈને આવ્યા। એટલે મતલબ કે અમારી ભૂલ છે, અમારે લઈને નતા આવ્યા ને, એમની ઊંઘ નથી બગાડવાની। એમનો કહેવાનો મીનિંગ એ હતો કે અમારી ઊંઘ નહીં બગાડવાની તમારે એવું। અને પછી અમે કીધું કે ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરો તો કહે છે કે શું થાય છે। અમે રિપોર્ટ બતાવ્યા તો કહે છે ના રિપોર્ટ તો કઈ જરૂર નથી કે ડોક્ટરે ખાલી ડાયરેક્ટ એની કોઈ ના એની હાર્ટબીટ માપી છે કે ના એની જીભ ચેક કરી, એને ડિહાઇડ્રેશનના લીધે ગળામાં સુકાતું હતું, એ છોકરી બોલતી નથી, કશું કોઈ જાતની એ નથી હતી। પણ તો બી છે ને ડોક્ટર ડાયરેક્ટ જ એને વોમિટિંગ બંધ થઈ જાય તાત્કાલિક એટલે એમને એમસેટનું ઇન્જેક્શન આપી દીધું અને એ ઇન્જેક્શનના ડિહાઇડ્રેશનના લીધે મારી છોકરીને ખેંચ આવવા લાગી। મેં ડોક્ટરને સામેથી કીધું કે ડોક્ટર એને એડમિટ કરવાની જરૂર છે તો ડોક્ટરે મને સામેથી ના પાડી કે ના એડમિટની કોઈ જરૂર નથી। કેમ કે ડોક્ટરોને સૂવું હતું એટલા માટે તમે ડોક્ટરો સુઈ રહ્યા હતા તે ઘડી અમને ખાલી દવા લખી આપી કેસ પેપર પર અને પછી સુઈ ગયા ડોક્ટરો। અમે કેસ પર દવાખાનેથી દવા લઈને આવ્યા અને મારી છોકરી આમ ગળું નાખી દીધી હતી તો બી મેં કીધું મુકું ડોક્ટર આને એડમિટ કરવાની જરૂર છે અને કઈ ટ્રીટમેન્ટ કરો તો ડોક્ટર કહે છે હા સારું ચાલો એને તઈ પલંગ પર સુવડાવી દો કે અમે એને જોઈએ છે, ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ કે પછી ડોક્ટરે ખાલી જોયું અને પછી એને ખેંચ આવવા માંડી તો બીજા ડોક્ટર સૂતેલા હતા તો એ ડોક્ટરે પેલી ડોક્ટરને ઉઠાવે છે કે ઉઠો કે પેલી છોકરીને છે ખેંચ આવે છે તો એ ડોક્ટર ઉઠતા જ નથી, સુતેલા પલંગ પર બસ બેહી જ રહે છે, ખાલી જોયા જ કરે છે મારી છોકરી। હું એમને રિક્વેસ્ટ કરું છું કે મેડમ ઉઠો, પ્લીઝ ઉઠો, મારી છોકરીને કઈ ટ્રીટમેન્ટ કરો, એને ખેંચ આવે છે તો બી મેડમ કશું જ નહીં કરતા। અમને એવું કહે છે કે તમે ક્યારના શું કરતા હતા, ઉપરથી અમને ક્વેશ્ચન કરે છે કે તમે ક્યારના શું કરતા હતા, અમને ક્વેશ્ચન કરે છે। અને ગઈકાલે મારી છોકરીને વોમિટ ને બધું થતું હતું 2 દિવસમાં તો મેં જંબુસર રિપોર્ટ બધા કરાયા પણ નોર્મલ આવ્યા। પણ એને ગઈકાલે છે ને વોમિટિંગ રાતે થોડીક થતી હતી, મુકુલા વડોદરા ઇમરજન્સીમાં લઈ જઈએ પછી સારી હોસ્પિટલમાં હું સારવાર કરાવું એમ। તો હું ઇમરજન્સીમાં અહીં લાવ્યો તો મેડમ બંને જે ડૉક્ટર હતા એ સુવાની હાલતમાં હતા, એ સૂતેલા જ હતા। અમે છોકરીને લઈને ગયા કે મેડમ આવું છે તો મને ક્વેશ્ચન એવો કરે કે આ ક્યાં ઇમરજન્સી છે તમે અહીં લઈને આવ્યા તો મૂકું મેડમ હું ગધેડો છે તો હું અહીં લઈને આવ્યો રાતે બરાબર ને 3 દિવસથી મારી છોકરીને અહીંયા એવું કીધું કે તમે શું કામ લઈને આવ્યા છે અહીંયા તો મેં એવું કીધું કે મેડમ જરા ઉતાવળ કરો ટ્રીટમેન્ટમાં, મારી છોકરીને વોમિટિંગ વધારે થાય છે તો એમને કોઈ જાતનો રિસ્પોન્સ ના આપ્યો અને ડાયરેક્ટ એમસેટ જે દવા આવે છે વોમિટિંગ રોકવા માટે એ મેં ઘેર બી આપેલી ને અહીંયા પણ કીધું તો બી ફટ એને ઇન્જેક્શન એમને આપી દીધું અને કોઈ જાતનું ટેટોસ્કોપથી ના છાતી ચેસ્ટ કઈ એને ચેક કર્યું કે ના એને ઓક્સિજન ચેક કર્યું, ના જીભ ચેક કરી કે ના આંખ ચેક કરી, બરાબર ડાયરેક્ટ ઇન્જેક્શન આપી દીધું એની ફિઝિકલી ટ્રીટમેન્ટ કોઈ જ કરી નથી અને ફટાફટ કેસ પેપર એનો લઈ અને જે દવા આવે છે પેરાસિટામોલ ને એ બસ એ 2 દવા લખીને મને કે કેસ બારેથી દવા લઈ લો અને જતા રહો કે તો હું કેસ બારે દવા લઈને ગયો તો મારી વાઈફ પાછળ છોકરી લઈને આવી તો હું કહું તું છોકરી લઈને આવી છે તો કે કઈ જરૂર નથી કે એડમિટની। પછી મેં જીભ જોઈ એટલે હું આ તો જીભ એકદમ વ્હાઈટ છે ને છોકરી મારા ખભા પર ડોકી નાખી દે તો હું ઇમરજન્સી કમ એડમિટ નહીં કરતા તો હું પાછો ગયો કે મેડમ આવું છે ના જો છોકરી મારી નાખી દે ના શ્વાસની ક્રિયા બી એની ઓછી થાય છે તો કે સારું ચાલો કે હું ઓબ્ઝર્વેશનમાં રાખું છે। પછી એને જોયું તો ખાલી ખેંચ આવવા લાગી ત્યાં લગીને તો બીજી ડોક્ટર સૂતેલી જ હાલતમાંથી તો એને બોલાવે કે ભાઈ એને ખેંચ આવે છે તો બી વહેલી ઉઠી ના અને એ છોકરીને ટ્રીટમેન્ટ ના મળી અને મારી છોકરી एक्सपायर થઈ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।